ચાલો ટંકારા. નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. મોરબી જિલ્લાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમની 200મી જન્મ શતાબ્દી નિમિત્તે ટંકારાની અંદર ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. અહીં જોઈ શકાય છે કે આ કાર્યક્રમને માટે રાત દિવસ કાર્યકર્તાઓ તૈયારી કરી રહ્યા છે. મોરબીથી ટંકારા આવતા ટંકારાથી 1 કિલોમીટર આગળ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન અહીં જોઈ શકાય છે. ઋષિ અમારા દયાનંદ પ્યારા આવો ટંકારા. તો મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા દ્વારા આયોજિત મહર્ષિ દયાનંદની 200મી જન્મ જયંતિએ ત્રિદિવસીય ભવ્ય અને દિવ્ય ઐતિહાસિક આયોજન મોરબીના ટંકારા ખાતે થવા જઈ રહ્યું છે. તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરી 2024ના રોજ આ કાર્યક્રમનું આયોજન થશે. દરરોજ સવારે 7 થી રાત્રિના 11 સુધી આ કાર્યક્રમ ચાલશે. સ્થળ છે કરસનજીકા આંગણ. જ્યારે મોરબીથી રાજકોટ તરફ જઈએ ત્યારે ટંકારા પછી 1 કિલોમીટરના રસ્તે આ કાર્યક્રમનું સ્થળ આવેલું છે. આ કાર્યક્રમની અંદર વિશેષ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, જેમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ઉપસ્થિત રહેવાના છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. માનનીય શ્રી યોગી આદિત્યનાથ, ભૂપેન્દ્રભાઈ પટેલ, પુરુષોત્તમભાઈ રૂપાલા, સ્વામી રામદેવજી તથા શ્રી એસ સોમનાથજી, જેઓ ઇસરોના ડાયરેક્ટર છે, તેઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આવા નામી અનામી અનેક મહાનુભાવો આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આપણે અહીંના જે કાર્યકર્તા દેવજીભાઈ છે તે આપણી સાથે જોડાયેલા છે. દેવજીભાઈ, સૌપ્રથમ પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. આ જે કાર્યક્રમ અને જન્મોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ કાર્યક્રમ કઈ રીત પ્રકારનો છે અને ત્રિદિવસીય કાર્યક્રમમાં કઈ કઈ પ્રકારના કાર્યક્રમ થવાના છે, અથવા અતિથિ અંદર કોણ કોણ અહીં આવવાનું છે? સૌ પહેલાં આપનો આભાર માનું છું. નમસ્તે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો 200મો જન્મદિવસ છે. આ પહેલાં ટંકારાની અંદર જ 1926માં સ્વામી દયાનંદનો 100મો જન્મદિવસ પણ ઉજવવામાં આવેલો. અત્યારે આપણા બધાનું સૌભાગ્ય છે કે આપણે બધા જ 200મો જન્મદિવસ ઉજવવાના નિમિત્ત બન્યા છીએ. આ ઉપરાંત મહર્ષિ દયાનંદનો શા માટે 200મો જન્મદિવસ ઉજવવો જોઈએ એના ઉપર 1 મિનિટ આપણે ચિંતન કરીએ તો એ મહર્ષિ દયાનંદ કે જેમણે ભારત વર્ષની અંદર લુપ્ત થતી આપણી વૈદિક સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. જે આપણા 16 સંસ્કારો, પંચમહાયજ્ઞ અને વેદો આપણાથી જે વિખૂટા પડી ગયા હતા, ભૂલાઈ ગયા હતા, એ વૈદિક સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવાનું મહાન અને ભગીરથ કાર્ય મહર્ષિએ આપણી વચ્ચે કર્યું. એ ઉપરાંત ગુલામી કાળ દરમિયાન જે ભારતને યાતનાઓ સહન કરવી પડી, એ ગુલામીમાંથી પાછો ભારત દેશને સ્વતંત્ર કરવા માટે આર્ય સમાજ રૂપી એક આંદોલન એમને ચલાવ્યું અને એના થકી ભગતસિંહ, ચંદ્રશેખર, અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, લાલા લજપતરાય જેવા અનેક દેશભક્તો આર્ય સમાજના ક્ષેત્રમાંથી બહાર નીકળી અને ભારતની આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી. એ ઉપરાંત બહેનો માટે જે સ્ત્રીઓનું શોષણ થતું, બાલ વિવાહ થતા, સતી પ્રથા થતી, આ બધી પ્રથાઓમાંથી મહર્ષિ દયાનંદે બહાર કાઢવાનું એક મોટું કાર્ય કર્યું. એનાથી વિશેષ બહેનોને શિક્ષાનો અધિકાર નથી, એ અધિકાર અપાવવાનું સૌથી મોટું અને ભગીરથ કાર્ય સ્વામી દયાનંદે કર્યું. અને સૌથી પહેલાં કન્યાપુત્રી પાઠશાળા એમને હરિદ્વારની અંદર શરૂ કરી. એ ઉપરાંત સ્વામી દયાનંદે ભારતની જે સંસ્કૃતિ હતી, જે ભારતની અસ્મિતા હતી, એનાથી જે કાંઈ પણ આપણે વિખૂટા થયા હતા, આપણામાં જે કાંઈ અનેક પ્રકારની કુરિવાજો, અંધશ્રદ્ધાઓ આપણામાં વ્યાપી ગઈ હતી, એનાથી આપણે દૂર કરી અને સંપૂર્ણ શુદ્ધ વૈદિક પરંપરા કેવી હતી, જેમ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનના સમયમાં જે જીવન હતું, યોગીરાજ શ્રી કૃષ્ણચંદ્ર મહારાજના સમયમાં જે જીવનકાળ હતો, એવો જીવનકાળ લાવવા માટેનું મહાન કાર્ય મહર્ષિજીએ કર્યું. આટલા અનેક ઉપકારો મહર્ષિજીએ પોતાના જીવનની અંદર 41 વખત એના ઉપર જીવલેણ હુમલા થયા, છતાંય એને ભારત દેશની અંદર આપવા માટેનું આવડું કાર્ય કર્યું હોય તો મારું ને તમારું એ ફરજ બને કે એના ઋણને આપણે સ્વીકારવું પડે, એમને આપણે યાદ કરવા પડે, એમને આપણે સ્મરણાંજલિ આપવી પડે. એના માટે આપણે 200મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ.
આટલી ભૂમિકા પછી એ મહર્ષિ દયાનંદના જન્મદિવસ 200મો જન્મદિવસ ઉજવવા માટે ટંકારાની અંદર આ એક કરશનજી કા આંગણ નામનું એક ક્ષેત્ર ઊભું કરવામાં આવ્યું છે અને એની અંદર ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના સીએમ, કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, એ ઉપરાંત ભારત સરકારના ગૃહમંત્રી આપણા અમિત શાહ અને આવા અનેક વિશિષ્ટ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. રાજ્યપાલજીની 3 દિવસની ઉપસ્થિતિ છે, સીએમ સાહેબની 2 દિવસ ઉપસ્થિતિ છે. તો આવા મહાન રાજકીય આગેવાનો પણ આવવાના છે. એનાથી વિશેષ વેદોના પ્રકાંડ વિદ્વાનો જે આર્ય જગતની અંદર અત્યારે વર્તમાન છે એવા ટોચ લેવલના તમામ વૈદિક વિદ્વાનો પણ આપણા આ કાર્યક્રમની અંદર પધારવાના છે. એના પણ જ્ઞાનનો આપણે બધાને લાભ મળવાનો છે. એનાથી આગળ કહું તો આ 3 દિવસના કાર્યક્રમની અંદર ભારતના વિવિધ રાજ્યોમાંથી અનેક ડીએવી કોલેજોમાંથી, ડીએવી સ્કૂલોમાંથી બાળકો આવવાના છે. પોતપોતાના રાજ્યની સંસ્કૃતિની કૃતિઓ અહીંયા નાટ્ય રૂપે પણ રજૂ કરવાના છે. તો આવી અનેક વિશેષતા સાથેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર તમામ આવનાર મહેમાનો માટે, તમામ આવનાર દર્શનાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક રાખવામાં આવી છે. આવાસ વ્યવસ્થા પણ નિઃશુલ્ક છે. આનો બધાય સારી રીતે લાભ લઈએ અને વધુને વધુ સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર માણસો જોડાય એવી સમિતિ અપેક્ષા રાખે છે. તો આ એક મોરબીના આંગણે ટંકારા મુકામે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ પ્રસંગે સર્વે સમાજને, સર્વે લોકોને આવવા માટે દયાનંદ સરસ્વતી સ્મારક સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. અહીં ભોજન પણ રાખવામાં આવ્યું છે તથા 3 દિવસીય કાર્યક્રમની અંદર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે તથા અનેક મહાનુભાવો, મહેમાનો, સંતો પણ પધારવાના છે. તો આ 3 દિવસીય કાર્યક્રમની અંદર મોરબી જિલ્લાની જનતાને અહીં આવવા માટે અહીંની સેવા સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.